જિલ્લાથી પેરોલ પર છૂટેલા માથાભારે ભૂપત આહિરે 1 કલાકમાં ગાળામાં વરાછામાં હાર્ડવેરના વેપારી અને કામરેજમાં માથાભારે ભોળા કળશેરાની હત્યા કરી હતી. નાસ્તા ફરતા ભૂપતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વરાછા પોલીસને સોંપ્યો હતો. વરાછા પોલીસમાં 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. પૂના બોમ્બે માર્કેટ રોડ પર અર્ચના સ્કૂલની સામે વિવેકાનંદ સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિક તથા હાર્ડવેરની દુકાન ધરાવતા રામદેવસિંહ સોલંકી ઉંમર વર્ષ 22ને માથાભારે ભૂપત આહિર અને તેના ગુંડાઓએ ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વરાછામાં હપ્તાખોરીમાં ભૂપત આણી ટોળકી હાર્ડવેરના વેપારીને પતાવી દીધો હતો. વરાછામાં મર્ડર થયું ત્યારે ભૂપત અને તેની ગેંગ સાથે માથાભારે ભોળા કળશરિયા પણ ત્યાં હાજર હતો અને તેની નજર સામે જ વેપારીની હત્યા કરી દેવાઈ હતી. આ મર્ડર બાદ ભોળા અને ભૂપત વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ તેઓએ ભોળા કળશરિયાને કારમાં બેસાડી કામરેજના દિગસ ખાતે લઈ ગયા હતા. ત્યાં ભૂપત આની ટોળકીએ ભોળાને મોતને ઘાટ ઉતારી લાશ ખેતરાળીમાં ફેંકી દીધી હતી. આમ વરાછા અને કામરેજમાં ભૂપત આની ટોળકીએ 2 મર્ડર કર્યા હતા. વરાછા પોલીસે ભૂપતના સાગરીતોની ધરપકડ બાદ નાસ્તા ફરતા ભૂપત વશરામ આહિરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ભૂપતનો કબજો વરાછા પોલીસે સોંપ્યો હતો. વરાછા પોલીસે ભૂપતની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભૂપતે મર્ડર શા માટે કર્યું? ભૂપત હિસ્ટ્રીસર હોય તેના ભૂતકાળના ગુનાની વિગતો મેળવવા, હત્યામાં કોણ કોણ સામેલ છે તે તથા હત્યા બાદ તે ક્યાં ક્યાં ફર્યો તે માહિતી મેળવવા માટે વરાછા પોલીસે રિમાન્ડ માંગ્યા હતા.